હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે પાત્રા બનાવીશું. તો એના માટે મેં અહીંયા પત્તરવેલીના પાન લીધા છે અને એને મેં પહેલાં સરસ રીતે ભીના કપડાં વડે લૂછી લીધા છે. અને આ રીતે આપણે એની જે મોટી મોટી નસો હોય એને ચપ્પાની મદદથી એકદમ ધીરેથી કાઢી લેવાની છે, કે જેનાથી પાંદડું બી ના ફાટે અને નસ બી નીકળી જાય. આ કાઢવી ખૂબ જરૂરી છે કારણ કે એમાં ખજૂરી રહેલી હોય છે. તો અને ત્યારબાદ હવે આપણે ચણાના લોટનો ગોળ તૈયાર કરીશું. તો એના માટે આપણે અહીંયા મેં ચણાની લોટની અંદર લીંબુ, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને પાવડર સુગર લઈ લીધું છે અને બધું આમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે. થોડું તેલ નાખીને મેં આને સરસ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આને હું થોડું પાણી નાખીને સરસ રીતે મિક્સ કરીશ. અને આ મસાલાને આપણે થોડો આગળ પડતો જ રાખવાનો છે, કારણ કે પત્તરવેલીના પાનનો કોઈ ટેસ્ટ હોતો નથી. જે બી સ્વાદ હોય છે એ આ મસાલામાં જ રહેલો છે. તો બસ આ રીતે થોડું પાણી ઉમેરીને મેં વિસ્કરની મદદથી આને સરસ રીતે તૈયાર કરી લીધું છે. આ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. તો હવે આપણે પત્તરવેલીના પાન ઉપર આ ચણાનો લોટ જે તૈયાર કર્યો છે એ આપણે ચોપડીશું. તો આ રીતે એક પાન લીધું, એને ઊંધું કરીને આપણે આ રીતે સરસ રીતે ચોપડવાનું છે અને બીજું પાન આ રીતે ઊંધું કરવાનું છે. બેઉ પાન પર ચણાનો લોટ લગાવી દીધા પછી એની એક સાઈડ વાળીને ત્યાં બી લગાવવાનું અને આ રીતે બીજી સાઈડ બી વાળવાની. અને આ રીતે થોડો ચણાનો લોટ લગાવતા જઈને આપણે એનો આવી રીતે રાઉન્ડ બનાવી દેવાનું છે. એ રીતે આપણે બધા જ પાનને ચણાના લોટ લગાવીને આ રીતે ઊંધું અને સીધું અને પછી બેઉ સાઈડ વાળીને રોલ કરીને બધા જ રોલ તૈયાર કરી દઈશું. અને ત્યારબાદ જે સ્ટીમર હોય એમાં મેં એને બાફવા માટે મૂકી દીધા છે. તો આને અડધો કલાક જેવું બાફવા દઈશ અને અડધો કલાક પછી આપણે કુકર ખોલીને જોવાનું છે ચપ્પુ નાખીને. જો ચપ્પામાં ચણાનો લોટ ના ચોંટે તો આપણા જે પત્તરવેલીના પાન છે એ બફાઈ ગયા છે સરસ રીતે અને એને સિજવા દેવાના છે. અને ત્યારબાદ આપણે એના આ રીતે સરસ મજાના કટ કરી દેવાના છે બધા જ રોલને. અને તમે જુઓ છો આ આપણો ચણાનો લોટ એકદમ સરસ રીતે બધે જ મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે ચડી બી ગયું છે. તો બધા જ પાંદડાને આ રીતે કટ કર્યા પછી આપણે એનો વઘાર કરવાનો છે. તો અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે. એની અંદર આપણે ગેસ ચાલુ કરીને પહેલાં તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયા પછી આપણે એની અંદર રઈ એડ કરવાની છે અને રઈ તતડે ત્યારબાદ આપણે એની અંદર હિંગ, મીઠો લીમડો અને સફેદ તલ નાખી દેવાના છે. અને હવે આપણે એની અંદર બધા જ પાત્રા આપણે જે કટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો બસ આ રીતે આપણા ગરમ પાત્રા રેડી છે અને આપણે એની ઉપર એક્સ્ટ્રા લીંબુ નાખીને પણ ખાઈ શકીએ છીએ. એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મારી ચેનલ પર બન્યા રહો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા